માણસ હોય છે મોણસ હસબન્ડ અને વાઈફ બે જણા હોય છે પણ બેનો મગજ કાતરા ખાઈ ગયેલો હોય છે ઘરમાં બે ત્રણ જણા ડફોર મોણસ હોય ને એમને ચડાઈ કરશે કે તારો બાબો જોવો પેલો બાબો ગાઢો મૈથી એવી વાતો કરશે એવું કર્યા કરશે બે જણનું મગજ ફેવરી કાઢશે અને પેલો બેસી તે આખો દારો બાબા વિશે વિચાર કરશે આપણે બોય આવો જોવો પેલો અને પણ કુદરત તને જે આપતું હોય એનું તું સ્વાગત કર તો કુદરત તારા ઉપર રાજી થઈ જશે ઓ હું લેવા કરી છી પછી ઈમન સહેજ એબોર્શન કરશે પોતાનું શરીર બગાડી છે મેડિકલ એટલી બધી ખાસી ને આડી એવડા દોડ ભાગ કર્યા કરશે ભૂવા જોડીને ડોક્ટરો જોડી દોડમ દોડ ચાલતું રહે છે એટલે સુધર લે જમાનો બદલાય પૈસાનો શરીરનો ને સમયનો બધું બરબાદ કરી દે છે પહેલાના જમાનામાં બાબલાની જરૂર હતી કારણ કે એ બેઠો બેઠો પંખો નાખતો તો મોસે ઉડાડતો તો માતા પિતાના બાથરૂમમાં લઈ જતો તો આ બધું કામ જરૂરી પડતી હતી બાબલાની અત્યારે હાલ તમારા જોઈ બધી સુવિધા આવી ગઈ છે કારણ કે જો તમારી એસી આવી ગઈ છે ઘરની અંદર એર કન્ડિશન છે ટેલિવિઝન છે તમારા સમય પાસ કરવા માટે પંખો ફરતો હોય ઉપર મોસે ઉડાડવા માટે મસાજ ચેર આવી છે તમારા શરીરની મસાજ માટે એક ફોન કરો તો તમારા આઈટમ આવી જાય બાથરૂમની અંદર બેડરૂમ હોય છે અત્યારે હાલ ફાસ્ટ એમ્બ્યુલન્સ ની સેવા થઈ જશે એક ફોન માં તમારી એમ્બ્યુલન્સ આવી જાય શું કરવા માટે બાબલો કરી સમય બગાડો છો એની જગ્યાએ તમે પૈસા ભેગા કરો અને વ્યવસ્થિત લાઈફ તમારી જશે બાબલાની તો ગેરંટી નહીં સેવા કરે કે ના કરે એની ગેરંટી નહીં ઈમન કન્યાઓની શોર્ટેજ આવી ગઈ છે અત્યારે હાલ અને પહેલા જે બાબલો કરીને ડોક્ટર જોડી ઉપડી જતા હતા ને ચેકઅપ કરાવતા હતા ને અત્યારે હાલ એમને ગોડે બોબલી થઈ છે હવે કયો ડોક્ટર કાપે એમને બોલો તો બેહી નહીં એકતા અત્યારે હાલ એ લોકો કોઈ મોઢું નહીં બતાવી એકતા સંબંધ થવો તો નહીં છોકરાનો એટલે કરી તકલીફમાં આવી જાય છે એટલે અમન સમાજનું બેલેન્સ બગડી જાય છે એટલે આવું નહીં કરવાનું એટલે જે ભગવાન પ્રસાદ તમને આપતો હોય ને એ પ્રસાદ લઈ લેવાનો એની અંદર જબર મીઠાઈ હોય છે ભાઈ અને ઓની અંદર કોઈ બીજો કોઈ પણ એબોર્શનની કોશિશ કરતો હોય તો એને પકડવાનો અને એને સમજાવવાનો જોડી રહી આવું બધું ના કરશો ભાઈ આપણો પ્રોબ્લેમ થાય છે સમાજનું બેલેન્સ બગડી જાય જીવન